50,46,000 के बोगस बिलिंग मामले में गिरोह के सहयोगी की गिरफ्तारी। हार्दिक रमेश भाई गुरिया को हिरासत में लिया गया। आरोपी हार्दिक गुरिया एक्सिस बैंक के सेल्स एग्जीक्यूटिव के पद पर कार्यरत थे। बोगस बिलिंग केस में शामिल गिरोह के सहयोगी हार्दिक गुरिया ने परिल टैक्स और लीला ट्रेडिंग फर्म के जीएसटी नंबरों की पुष्टि नहीं की थी। गिरोह ने विश्वास दिलाकर व्यक्तियों को बीमा कराने का झांसा देकर उनके दस्तावेज प्राप्त किए। दस्तावेजों के आधार पर फर्जी फॉर्म बनाई गई। फर्जी फॉर्म के नाम पर बैंक खाते खोले गए, जिनमें प्रभावित व्यक्तियों के नाम और मोबाइल नंबर दर्ज किए गए। बैंक खातों की पासबुक, चेकबुक, एटीएम कार्ड गिरोह को दिए गए, जो बोगस बिलिंग का काम करते थे। जीएसटी सर्टिफिकेट का दुरुपयोग किया गया। फर्जी बैंक खातों के आधार पर बोगस बिलिंग की गई। सरकार से गलत तरीके से टैक्स क्रेडिट प्राप्त कर सरकारी खजाने को आर्थिक नुकसान पहुंचाया गया। सूरत शहर खाते इकोनॉमिक જે સેલ છે તેની અંદર એક જીએસટી ટેક્સ ક્રેડિટની ચોરી અંગેની ફરિયાદ દાખલ થયેલી, જે ફરિયાદની અંદર ફરિયાદીના જે જીએસટી એકાઉન્ટની અંદર ટેક્સ ક્રેડિટ જમા થયેલી હતી લગભગ 50 લાખ આસપાસ, તેની ચોરી કરી અને નુકસાન કરેલું એ બાબતની ફરિયાદ મળેલી, જે તપાસ અમો કરતા હોય, જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ દ્વારા સતત માર્ગદર્શન હેઠળ સદર ગુનો ડિટેક્ટ કરેલ છે અને ભાવનગરની અંદર રહેતો એક ઈસમ એમને એરેસ્ટ કરવામાં આવેલ છે, જે એક્સિસ બેંકના સેલ્સ એક્ઝિક્યુટિવ, બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હાર્દિક રમેશ ગુરિયા એમનું નામ છે. તેમનો રોલ આની અંદર જોઈએ તો પરિલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ આ બે બોગસ બેંક એકાઉન્ટો ખોલાવ્યા અને એકાઉન્ટ હોલ્ડરોને વીમો ઉતારવો છે એવું ખોટી રીતનું માર્ગદર્શન આપી અને અભણ વ્યક્તિઓના આવા બોગસ એકાઉન્ટો ખોલ્યા અને એકાઉન્ટોની અંદર અન્ય ત્રાહિત વ્યક્તિઓના મોબાઈલ નંબરો એડ કરવામાં આવ્યા અને જે બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ બુક આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓને આપવામાં આવેલ છે, જે બાબતે આ ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે. આગળની તપાસ અત્રે શરૂ છે.